ગુરુકુળ ગુજરાતી શાળા ધોરણ પહેલું વિષય ગણિત. ગણિતમાં આજે આપણે 51 થી 60નો પરિચય અને લેખન કરતા શીખીશું. જો બાળકો, અહીં કેટલા દશકના ગઠ્ઠા આપ્યા છે તે જુઓ. 1, 2, 3, 4 અને 5. 5 દશક છે. 5 દશક એટલે કેટલા બોલાય? 50. અને 1 એકમ. જો અહીં દશક અને એકમના ખાના પણ કર્યા છે. એટલે 5 દશકના ખાનામાં અને 1 એકમના ખાનામાં. 5 દશક, 1 એકમ. 50 1, પાછળે 1, 51. શું બોલાય? પાછળે 1, 51. એવી રીતે તમે આગળ જુઓ. 51 પછી આપણે આગળ ચાલીએ. ફરીથી 5 દશક, 1, 2, 3, 4 અને 5 દશક. એકમ કેટલા છે? 2. 5 દશક, 2 એકમ. જો દશક અને એકમ ખાનામાં લખ્યું છે બરાબર. 5 અને 2. 5 દશક, 2 એકમ. 50 2, પાછળે બગડે 52. પાછળે બગડે 52. હવે જો આગળ 1, 2, 3, 4, 5. 5 દશક, કેટલા એકમ છે? 3 એકમ. 1, 2, 3. 5 દશક, 3 એકમ. 5 દશક, 3 એકમ. 50 3, પાછળે તગડે 53. પાછળે તગડે 53. ફરીથી 5 દશક, 4 એકમ. 5 દશક, 4 એકમ. પાછળે ચોગડે 54. શું બોલશે? પાછળે ચોગડે 54. હવે આગળ જોઈએ. 5 દશક, 1, 2, 3, 4 ને 5. 5 દશક ને 5 એકમ. 1, 2, 3, 4 ને 5. 5 એકમ. 5 દશક, 5 એકમ. 5 દશક, 5 એકમ શબ્દમાં લખ્યા છે. 50 5, 2 પાછળા 55. 2 પાછળા 55. હવે આગળ ફરીથી 5 દશક અને કેટલા એકમ છે? 1, 2, 3, 4, 5, 6. 6 એકમ. 5 દશક, 6 એકમ. 5 દશક, 6 એકમ. 50 6, પાછળે છગડે 56. હવે આગળ જુઓ. ફરીથી 5 દશક અને કેટલા એકમ છે જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7. 7 એકમ. 5 દશક, 7 એકમ. 5 દશક, 7 એકમ. 50 7, પાછળે સાતડે 57. પાછળે સાતડે 57. આગળ 5 દશક. હવે આ કેટલા એકમ છે? ગણ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 એકમ. 5 દશક, 8 એકમ. 5 દશક, 8 એકમ. 50 8, પાછળે આઠડે 58. 5 દશક. હવે આ કેટલા એકમ છે? ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 એકમ. 5 દશક, 9 એકમ. 5 દશક, 9 એકમ. 50 9, પાછળે 9 59. હવે 9માં 1 ઉમેરીએ તે 10 થઈ જાય. આપણે 10ના બધા ગઠ્ઠા બનાવ્યા હતા. હવે બીજો એક ગઠ્ઠો અહીં તૈયાર થઈ ગયો. એટલે 5 દશક અને હજી 1 દશક એટલે કુલ કેટલા દશક થયા? 6 દશક. એકમ કાંઈ નથી. એટલે દશકના ખાનામાં ખાલી 6 લખાશે. એકમ કાંઈ નથી એટલે 0. 6 દશક. 6 દશક 60. છગડે મીંડે 60. હવે તમને અહીં તોરણ આપ્યું છે. એમાં 51 લખ્યા છે. તો 51 પછી શું આવે છે? પાછળે બગડે 52. તો તમારે અહીં લખવાનું પાછળે બગડે 52. 52 પછી શું આવશે? હા, 53. એ તમારે અહીં લખવાનું. એવી રીતે ક્રમથી આવતી સંખ્યા અહીં તમે લખો અને મને દેખાડજો. થેન્ક યુ.